નવસારીમાં પૂર્ણા નદીનો પ્રકોપ શાંત થયો। પૂરનું સંકટ ટળતા શહેરીજનોને રાહત મળી છે। પૂર્ણા નદીની સપાટી 26 ફૂટ પહોંચી ગઈ હતી ગઈકાલે રાત્રે, જે અત્યારે ઘટીને 22 ફૂટ પર આવી ગઈ છે, જેના કારણે પૂરનો જોખમ ટળ્યું છે, પૂરનો ખતરો ટળ્યો છે। ભારે મેઘમહેર થતા પ્રકોપિત થયેલી પૂર્ણાનું પૂર હવે શાંત થયું છે। 26 ફૂટ ઉપર વહેતી થયેલી પૂર્ણા નદીની જળ સપાટી હવે સડસડાટ નીચે આવી 22 ફૂટ નજીક વહેવા લાગી છે। ત્યારે સીધા જ દ્રશ્યો હું આપને પૂર્ણા નદીના બતાવવા માંગીશ। હાલ જે આપ ટીવી સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો એ પૂર્ણા નદીના દ્રશ્યો છે। નવસારી શહેરની નજીકથી વહેતી થયેલી આ પૂર્ણા નદી હાલ જે છે એ શાંત અને સૌમ્ય દેખાઈ રહી છે, પરંતુ ગઈકાલે મોડી રાત સુધી પૂર્ણામાં પ્રકોપ જોવા મળ્યો હતો। હાલ જે પૂર્ણાની સપાટી જે છે તે પણ હું આપને સીધી જ દ્રશ્યોમાં બતાવવા માંગીશ। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પૂર્ણાની સપાટી જે છે હાલ 22 ફૂટ ઉપર વહી રહી છે, પરંતુ આ જ પૂર્ણા ગત મોડી રાત સુધી 26 ફૂટ ઉપર વહેવા લાગી હતી, જેને પગલે નવસારી શહેરના અનેક વિસ્તારોને પૂર્ણા નદીએ બાનમાં લીધા હતા। નવસારી શહેરનો શાંતાદેવી રોડ વિસ્તાર છે, ગધેવાન બંગલો વિસ્તાર છે, ભેંસતખાડા માછીવાડનો જે વિસ્તાર છે ત્યાં પૂર્ણાએ પ્રકોપ દેખાડ્યો હતો અને લોકોને પ્રતાડિત કર્યા હતા અને અનેક લોકોને આના પગલે પૂરની સ્થિતિના પગલે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ પૂર્ણાનો પ્રકોપ હવે શાંત થતો જોવા મળી રહ્યો છે। પૂર્ણા હવે તેના ફરીથી મૂળ સૌમ્ય સ્વરૂપમાં આવી રહી છે, ત્યારે નવસારી શહેર સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ।